વરાછામાં રેસ્ટોરન્ટનું ભોજન લીધા બાદ એક જ પરિવારના 5 સભ્યો બીમાર પડ્યા. સારવાર દરમિયાન 5 વર્ષની બાળકીનું મોત થતા ચકચાર મચી છે. સુરત શહેરના વરાછા વિસ્તારમાં ફૂડ પોઈઝનિંગ આઘાતજનક ઘટના સામે આવી છે. એક જ પરિવારના 5 સભ્યો રેસ્ટોરન્ટનું ભોજન ખાધા બાદ અચાનક ગંભીર રીતે બીમાર પડ્યા હતા. પરિવાર સભ્યોની તબિયત લથડતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન પરિવારની માત્ર 5 વર્ષની નાનકડી બાળકીનું દુઃખદ મોત થયું હતું. ઘટનાની જાણ થતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. અન્ય પરિવારજનોની પણ તબિયત અંગે તબીબો દ્વારા સારવાર અને દેખરેખ રાખવામાં આવી રહી છે. બનાવની જાણ થતા સંબંધિત તંત્ર દ્વારા પણ સમગ્ર ઘટનાની માહિતી મેળવવામાં આવી રહી છે. પરિવારના સભ્યોએ રેસ્ટોરન્ટનું ભોજન લીધા બાદ તબિયત બગડ્યાનો આક્ષેપ કર્યો છે. ફૂડ પોઈઝનિંગનું ચોક્કસ કારણ જાણવા માટે ભોજનના નમૂનાઓની તપાસ સહિતની કાર્યવાહી કરવામાં આવી તેવી શક્યતા છે. સમગ્ર મામલે તપાસ બાદ જ ઘટનાનું ચોક્કસ કારણ સામે આવશે. ઘટનાના પગલે સ્થાનિક તંત્ર દ્વારા પણ જરૂરી માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. બાળકીના મોતને પગલે પરિવારજનોમાં ભારે શોક અને આક્રંદનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર ઘટનામાં જવાબદારી નક્કી થાય અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. મારું નામ ભાવેશભાઈ બાલાભાઈ કલસરિયા, ગામ બાબરિયાધાર. હું રહું છું કામરેજ, સુરતની અંદર. અને આ જે ઘટના બની છે તે મારા કાકાના દીકરા અશોકભાઈ ચકુરભાઈ કલસરિયા, એના આખા પરિવારને આ ફૂડ પોઈઝન થયું છે. શીતલ રેસ્ટોરન્ટની અંદર જે ઈસરકુપામાં આવેલું છે ત્યાંથી 15 તારીખે સાંજે 2 શાક લઈ આવેલા અને ઘરે જમ્યા. પછી એ જ રાત્રિએ એટલે વહેલી સવારે 16 તારીખે વહેલી સવારે એ અશોકભાઈને અને એની સૌથી નાની 5 વર્ષની દીકરી એને પેટમાં દુખાવો થયો અને ત્યાર પછી સવારે 9 વાગે એને નજીકના ક્લિનિક ઉપર સારવાર લેવા માટે ગયા. તો ત્યાં એણે બોટલો ચડાવ્યા અને દવા આપી. સાંજ સુધી રાહ જોઈ કે રાહત થઈ નહીં. પછી બીજા દિવસે પણ સવારે તકલીફ વધી ને બાકીની 2 દીકરીઓ અને અશોકભાઈના વાઈફ એને પણ આ તકલીફ પેટમાં દુખાવો અને ઝાડા ઉલટીની થઈ. એટલે તાત્કાલિક રિપોર્ટ કરાવ્યા. હવે રિપોર્ટ આવે એ પહેલાં જ આ આર્યા નામની જે 5 વર્ષની દીકરી છે એને ખૂબ જ આંચકી જેવું લાગ્યું અને આંખું તરવા લાગી. એટલે તાત્કાલિક સદવિચારમાં અમે દાખલ કરી. દાખલ કરતાં જ 15 થી 20 મિનિટની સારવાર દરમિયાન જ અમે હાજર હતા અને એને ફૂડ પોઈઝનના હિસાબે એનું ડેથ થયું. અને પછીના પેશન્ટ જે છે 4, અશોકભાઈની 2 દીકરી અશોકભાઈ અને અશોકભાઈના વાઈફ જ્યોત્સનાબેન, એને પણ ત્યાં સદવિચારમાં દાખલ કર્યા અને એને પણ ફૂડ પોઈઝનના રિપોર્ટ આવ્યા છે. હવે જે બનવાકાળ બન્યું છે આ આર્યા નામની 5 વર્ષની દીકરી એના કારણે જ ડેથ થયું છે. તો અમારી આખા પરિવારને, અશોકભાઈને ન્યાય મળે, અમારા પરિવારને ન્યાય મળે કે આવું શેના કારણે થયું. અને અશોકભાઈની દીકરી આર્યા 5 વર્ષની જે ઓફ થઈ ગઈ છે એને આ રિપોર્ટ અત્યારે પોસ્ટમોર્ટમ વિભાગમાં આપેલી છે સાંજે અને અત્યારે રિપોર્ટનું કામ ચાલુ છે. એ રિપોર્ટના આધારે અમે તંત્ર પાસે, બધા જ મહાનુભાવો પાસે અને સમાજ પાસે એવી માંગણી કરીએ છીએ કે અમારી અશોકભાઈની દીકરી જે સાથે અન્યાય થયો, અશોકભાઈને પરિવાર સાથે અન્યાય થયો, તેને ખૂબ ન્યાય મળવો જોઈએ. જે ઘટતું ઘટતું હોય તંત્રને અપીલ કરીએ છીએ. અને અશોકભાઈના વાઈફ ગણીએ તો ગઈકાલે સિરિયસ હતા. જ્યારે એને આ ખબર પડી કે આવું થયું છે તો એ પણ અત્યારે હાલ સિરિયસ છે અને 4 પેશન્ટ સદવિચાર મુક્તિધામના ઢાળ પાસે હોસ્પિટલ છે તેમાં એડમિટ છે. હવે અમે અહીંથી ડેડ બોડી લઈ જઈએ પછી પણ એ જ્યોત્સનાબેનની શું હાલત થાય એ અમે કહી શકતા નથી. આવી ગંભીર પરિસ્થિતિની અંદર એ અત્યારે 4 પેશન્ટ ત્યાં દાખલ છે અને ફૂડ પોઈઝનના હિસાબે પ્રાથમિકતાના આધારે અમે કહીએ છીએ કે આવું થયું છે. તો આને યોગ્ય ન્યાય મળવો જોઈએ. જે કાંઈ કાર્યવાહી કરતી ખોટી કરવાની થાય તે તંત્રને અમે અપીલ કરીએ છીએ અને મીડિયાને પણ અપીલ કરીએ છીએ કે આમાં અમને ન્યાય અપાવો.